ચાલો જી આજે બનાવીએ કેક બોક્સમાંથી કૂકીઝ. તેની માટે મેં આ બે ટાઈપની કેક બોક્સ લીધી છે. એક છે ચોકલેટ ફ્લેવર અને એક છે બટર ગોલ્ડન. એની માટે આપણને જોઈશે રૂમ ટેમ્પરેચરવાળું બટર. આ મેં ઓવરનાઇટ બહાર રાખ્યું હતું. એને આપણે બોલમાં લઈ લઈશું અને સાથે આપણે ઓલ્સો એપલ સોસ યુઝ કરીશું. હવે બટરને સરસ મિક્સ કરીને એને સરસ આવી સ્મૂથ પેસ્ટ કરી દેવાની છે. પછી એમાં આપણે એડ કરીશું 1/3 કપ એપલ સોસ. તો સૌથી પહેલાં આપણે ચોકલેટ કૂકીઝ બનાવીશું. એની માટે મેં 15 આઉન્સનું પેક લીધું છે આ બ્રાન્ડનું. અંદર એડ કરી દો એક કેક મિક્સ. હવે એને મિક્સ કરીને સરસ ડો તૈયાર કરી દઈશું. પછી આવી રીતે ડો તૈયાર થઈ જાય એટલે એને કૂકી શીટમાં શેપ આપી દઈશું. પછી બધા કૂકીઝ શીટ ઉપર તૈયાર થઈ જાય એટલે ઉપર આપણે થોડી ચોકલેટ ચિપ્સ સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા મેં બહુ ચોકલેટ ફ્લેવરવાળી લીધી છે અને વ્હાઇટ ચોકલેટ બી લીધી છે. એવી જ રીતે મેં વનેલા ફ્લેવરનો ડો પણ રેડી કરી દીધો છે. ઓકે, તો એવી જ રીતે મેં વનેલા ફ્લેવરના કૂકીઝ રેડી કરી દીધા છે અને એની ઉપર ચોકલેટ ચિપ કૂકીઝ લગાવી દઈશું. હવે એને 350 ફેરનહાઇટ ટેમ્પરેચર ઉપર અબાઉટ 7 to 10 મિનિટ્સ બેક કરીશું. તો જુઓ, રેડી થઈ ગયા છે આપણા ચોકલેટ ચિપ કૂકી. તો તૈયાર છે આપણા સરસ મજાના ચોકલેટ ચિપ અને વનેલા ફ્લેવરના કૂકીઝ. ચાલો ખાઈએ અને મજા કરીએ.